मंगलमय जिनराज को वंदो वारंवार, जिनवाणी गुरु को नमो नय रहस्य दातार। धन्य धन्य जिन देव का शाद व्याध नय चक्र, जिसे साधने से मिटे भविजन का भव चक्र। जिनवर का नय चक्र यह मोह तिमिर करे विनाश, वेद ज्ञान की दिव्य ज्योति में शुद्धात्मा का करे प्रकाश। एक अखंड अभेद त्रिकारी नायक ध्रुव चैतन्य स्वभाव, परम सूत नय करे प्रकाशित परम पारिणामिक निज भाव। उभय नयाश्रित शिवपुर पथ पर सम्यक ज्ञान सुरथ चालक, हे प्रवीण नय चक्र चलाने में गुरु शरणागत पालक। प्रतिपादक परमार्थ तत्व का अतक है वे सम्यक व्यवहार, किंतु निषेध शो निश्चय से है वेद ज्ञान का यही प्रकार। द्रव्यार्थिक पर्यार्थिक नहीं कहे यथार्थ पदार्थ स्वभाव, नित्यानित्य भेद भेदमय एकानेक चिदानंद भाव। शाद बादमय जिन वाणी ले नय विरोध का करे शमन, जो अनादि अक्षुण चिदात्म लखे मोह का करे वमन। नय पक्षों से मुक्त हुए जो निज स्वरूप में गुप्त रहे, निर्विकल्प हो शांत चित वे ही अमृत साक्षांत पिए। जिन प्रवचन का मर्म अहो यह जानो नय रहस्य का सार, अंतर मूर्ख परिणीति में बहते चिदानंद रस अमृत धार। श्री जिन वरनी वंदना करो सहज निष्काम, पक्षांति क्रांत परमात्मा पामो मंगल धाम। नय प्रमाण की जानिने सप्त तत्व नो मर्म, रत्न त्रय निधि प्राप्त करी नाशे त्रिविध दुष्कर्म। नमो रिंगणं नमो शीतणं नमो ऐर्यणं नमो ओजयणं नमो लोये शवसावणं। चत्तारि मंगलम अर्यंता मंगलम चत्तारि मंगलम अर्यंता मंगलम सीता मंगलम शाहु मंगलम केवली पंतो धम्म मंगलम। चत्तारि लोकुतमा अर्यंता लोकुतमा सीता लोकुतमा शाहु लोकुतमा केवली पंतो धम्म लोकुतमा। चत्तारि शरणं भोजामि अर्यन्ते शरणं भोजामि सीते शरणं भोजामि शाहु शरणं भोजामि केवली पंतो धम्म शरणं भोजामि। ओम नमो अरिहंताणम्। ગઈકાલે નયચક્રની અંદર આપણે પંચાધ્યાયની અપેક્ષાએ એટલે કે બે પ્રકારની પદ્ધતિ છે, એક પ્રથમ પદ્ધતિ અને એક દ્વિતીય પદ્ધતિ. પ્રથમ પદ્ધતિ છે તે પરંપરાથી આલાપ પદ્ધતિ, નયચક્ર અને અણગાર ધર્મામૃત આદિ ગ્રંથોના આધાર ઉપર જે પદ્ધતિ છે, કથન શૈલી છે, તે પ્રથમ પદ્ધતિ. તેને અનુલક્ષીને આપણે વ્યવહાર નયના 4 ભેદોની વાત આગળ આવી ગઈ. હવે બીજી પદ્ધતિ જે છે દ્વિતીય પદ્ધતિ, જે પંચાધ્યાયની અપેક્ષાએ છે, તેની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. તો તેની અંદર ગઈકાલે આપણે 4 નયની વાત સમજ્યા દ્વિતીય પદ્ધતિને અનુસાર. તેમાં 4ના દ્રષ્ટાંત ઉપર જોયા. પ્રથમ પદ્ધતિમાં શું કહેવા માંગે છે, બીજી પદ્ધતિનો પ્રયોગ શું છે. તો પહેલું ઉપચારિત અષદભૂત વ્યવહાર નયમાં પ્રથમ પદ્ધતિ જે આપણે આગળ સમજ્યા છીએ તેમાં આત્મા જે છે તે સ્ત્રી પુત્ર મકાન આદિનો તે કરતા છે.
ઉપચરિત અસદભૂત વ્યવહારની પ્રથમ પદ્ધતિ પ્રમાણે આત્મા જે છે તે સ્ત્રી, પુત્ર, મકાન, નગર આદિનો તે સ્વામી છે, કર્તા છે. બીજી પદ્ધતિ પ્રમાણે બુદ્ધિપૂર્વક રાગાદી, જે બુદ્ધિપૂર્વક રાગદ્વેષાદી જે વિકારી ભાવ છે તે આત્માના છે. બીજો જે છે ભેદ અનુપચરિત અસદભૂત વ્યવહારની, તેની અંદર પ્રથમ પદ્ધતિ પ્રમાણે આત્મા જે છે 8 કર્મોનો એટલે કે દ્રવ્ય કર્મનો કર્તા ભોગતા છે, અથવા તો જે એક ક્ષેત્ર વગાડી જે ડાયરેક્ટ સંબંધ છે, સંશ્લેષ સહિત સંબંધ છે શરીર આદિ સાથે, તેનો તે અધિષ્ઠાતા એટલે કે કર્તા છે. જે અનુપચરિત અસદભૂત વ્યવહારનીમાં બીજી પદ્ધતિ એ બતાવે છે કે અબુદ્ધિપૂર્વક રાગદ્વેષાદી જે વિકારી ભાવ છે તે આત્માના છે. ત્રીજો જે વ્યવહારનીનો ભેદ છે ઉપચરિત સદભૂત વ્યવહારની એટલે કે અશુદ્ધ સદભૂત વ્યવહારની, તેની અંદર પ્રથમ પદ્ધતિ પ્રમાણે આત્મા ક્રોધ એટલે કે રાગદ્વેષાદી વિકારી ભાવોનો કર્તા ભોગતા છે, પહેલી પદ્ધતિ પ્રમાણે. બીજી પદ્ધતિ પ્રમાણે જ્ઞાન જે છે તે અર્થ વિકલ્પાત્મક અર્થ તે એટલે કે જ્ઞાન જે છે જ્ઞેયાકાર રૂપ છે, તે બીજી પદ્ધતિ પ્રમાણે છે. અનુપચરિત સદભૂત વ્યવહારનીમાં પ્રથમ પદ્ધતિ પ્રમાણે આત્મા જે છે તે શુદ્ધ પર્યાયનો કર્તા છે, કેવળ જ્ઞાન, દર્શન આદિ, અથવા તો આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે આદિ જે છે તે પ્રથમ પદ્ધતિનો પ્રયોગ છે. બીજી પદ્ધતિ પ્રમાણે આત્મામાં જ્ઞાન આદિ અનંત શક્તિઓથી તે ભરેલો છે. તો આ પ્રમાણે બંને પદ્ધતિની વાત આપણે ગઈકાલે થોડી વિસ્તારથી સમજ્યા હતા. તેની અંદર જે રાગાદી ભાવોને, રાગદ્વેષાદી વિકારી ભાવોને પ્રથમ પદ્ધતિ પ્રમાણે તેને અશુદ્ધ સદભૂત વ્યવહારની વિષયના રૂપમાં બતાવવામાં આવ્યા હતા, તેને પંચાધ્યાયકાર અસદભૂત વ્યવહારનીના વિષયમાં લીધા. જે પ્રથમ પદ્ધતિમાં અશુદ્ધ સદભૂત વ્યવહારનીમાં લીધા હતા, એટલે કે ઉપચરિત સદભૂત વ્યવહારનીમાં લીધા હતા, તે રાગદ્વેષાદી વિકારી ભાવોને બીજી પદ્ધતિમાં અસદભૂત વ્યવહારનીમાં લીધા. તેના બંને ભેદ એની અંદર આવી ગયા. અસદભૂત વ્યવહારના બંને ભેદ, બુદ્ધિપૂર્વક રાગદ્વેષાદી વિકારી ભાવો જે છે તે ઉપચરિત અસદભૂત વ્યવહારની, અબુદ્ધિપૂર્વક જે રાગદ્વેષાદી વિકારી ભાવો જે થાય છે તે અનુપચરિત અસદભૂત વ્યવહારની. આ રીતે તેની અંદર બે ભેદમાં તે અસદભૂતમાં લીધા ને પ્રથમ પદ્ધતિમાં તેને અશુદ્ધ સદભૂત વ્યવહારનીમાં લીધા હતા. જ્યારે પ્રથમ પદ્ધતિમાં શુદ્ધતા અને અશુદ્ધતાના આધાર બનાવીને સદભૂત વ્યવહારનીના જે ભેદ પ્રથમ પદ્ધતિમાં બતાવ્યા હતા કે શુદ્ધતા જે છે શુદ્ધ વસ્તુ છે, શુદ્ધ પર્યાય જે છે તે શુદ્ધ સદભૂતમાં લીધી, રાગદ્વેષાદી વિકારી એટલે કે મલિન પર્યાય છે તેને અશુદ્ધ સદભૂતમાં લીધી. તે પ્રથમ પદ્ધતિમાં તેમાં અશુદ્ધતાના આધાર ઉપર રાગદ્વેષાદી વિકારી ભાવને અશુદ્ધ સદભૂતમાં લીધી અને જે શુદ્ધ પર્યાય જે છે તેને શુદ્ધ સદભૂતમાં લીધી. પરંતુ પંચાધ્યાયકારમાં રાગ આદિને, રાગદ્વેષ આદિને અસદભૂત વ્યવહારનીના ભેદમાં લઈને એને કારણે એક સમસ્યા ઉત્પન્ન થઈ કે અશુદ્ધ સદભૂત વ્યવહારનીના વિષયની સમસ્યા ઉત્પન્ન થઈ. ક્યાં? તો કે પંચાધ્યાયકારમાં. કેમ કે જે રાગદ્વેષાદી વિકારી ભાવ પ્રથમ પદ્ધતિમાં ઉપચરિત સદભૂતમાં લીધા, હવે એ ઉપચરિત સદભૂતમાં લીધા, તો બીજી પદ્ધતિમાં એને અસદભૂતમાં લીધા. તો બીજી પદ્ધતિ પ્રમાણે અશુદ્ધ સદભૂત એટલે કે ઉપચરિત સદભૂત વ્યવહારની વિષયની સમસ્યા ઉત્પન્ન થઈ. તો તેનું બીજી પદ્ધતિ પ્રમાણે ગ્રંથકાર તેનું સમાધાન કે રીતે કરે છે કે જે રાગાદીને જાણે છે, જે રાગાદીને જાણે તે જ્ઞાન, જે રાગાદીને જાણે તે જ્ઞાન, અથવા તો બીજી અપેક્ષાએ કહી તો અર્થ વિકલાત્મક જે જ્ઞાન છે અથવા તો જે રાગાદીને જાણે, જે રાગાદીને જાણે તે જ્ઞાન એ અસદભૂત વ્યવહારનો વિષય બને છે. અને જે સામાન્ય જ્ઞાન એટલે કે જ્ઞાન તે આત્મા, એ ભેદ શુદ્ધ સદભૂત વ્યવહારનો વિષય બને છે. કઈ પદ્ધતિ પ્રમાણે? બીજી પદ્ધતિ પ્રમાણે. કેમ કે પ્રશ્ન ઉભો થયો કે તમે રાગદ્વેષાદીને પ્રથમ પદ્ધતિમાં વિકારી ભાવોને અશુદ્ધતાના આધાર ઉપર અશુદ્ધ સદભૂતમાં લીધા, શુદ્ધ પર્યાયને શુદ્ધતાના આધાર ઉપર શુદ્ધ સદભૂતમાં લીધા. હવે એ જ વસ્તુને અશુદ્ધ જે રાગ એટલે કે વિકારી ભાવોને બીજી પદ્ધતિમાં
અસદભૂતમાં લીધા, એના બે ભેદ આવી ગયા. જે બુદ્ધિપૂર્વકના છે એને તમે ઉપચરિતમાં લીધા, અબુદ્ધિપૂર્વકના છે તેને અનુપચરિતમાં લીધા. તો પછી બીજી પદ્ધતિ પ્રમાણે અશુદ્ધ સદભૂત વ્યવહાર નહીંનો પ્રશ્ન ઉભો થયો. એ ક્યાં નિયમમાં લેશે બીજી પદ્ધતિ વાળા? તો કે એનું ગ્રંથકાર સમાધાન કરે છે તે તર્ક આપીને કે જે રાગાદીને જાણે તે જ્ઞાન, જે રાગાદીને જાણે તે જ્ઞાન એ અસદભૂત વ્યવહાર નહીંનો, તે અશુદ્ધ સદભૂત વ્યવહાર નહીંનો વિષય બને છે. અને શુદ્ધ સદભૂત વ્યવહાર નહીંનો વિષય કોણ? તો કે જ્ઞાન તે આત્મા, એટલે કે સામાન્ય જ્ઞાન તે શુદ્ધ સદભૂત વ્યવહાર નહીંનો વિષય બને છે. ગઈકાલે અહીં સુધી આપણે ચર્ચા કરી હતી. હવે આગળનો ગઈકાલે જે પ્રશ્ન હતો કે પ્રથમ પદ્ધતિમાં શરીરાદિ પર પદાર્થ, એટલે કે સંશ્લેષ સહિતનો સંબંધ હોય કે સંશ્લેષ રહિતનો, એટલે કે નજીકનો સંબંધ હોય કે દૂરનો સંબંધ હોય, તે પર વસ્તુથી આત્માનો સંબંધ સ્થાપિત કરવો. પ્રથમ પદ્ધતિમાં તે અસદભૂત વ્યવહાર નહીંનો વિષય કીધો હતો. નજીકનો હોય તેને અનુપચરિતમાં લીધો, દૂરનો હોય એને ઉપચરિતમાં લીધો, પણ બે અસદભૂત વ્યવહાર નહીંનો વિષય બનાવ્યો હતો, સ્થાપિત કર્યો હતો. તો અસદભૂત વ્યવહાર નહીંનો વિષય તે પ્રથમ પદ્ધતિ પ્રમાણે થયો. જ્યારે બીજી પદ્ધતિમાં રાગદ્વેષાદી જે વિકારી ભાવો છે તેને જીવના કહેવા, તે અસદભૂત વ્યવહાર નહીંનો વિષય થયો. પહેલી પદ્ધતિ પ્રમાણે શરીર આદિ પર પદાર્થો, પછી ભલે નજીકના હોય કે દૂરના હોય, તેને અસદભૂત વ્યવહાર નહીંના વિષયમાં લીધા. જ્યારે બીજી પદ્ધતિમાં રાગદ્વેષાદી જે વિકારી ભાવો છે તેને જીવના કહેવા, તે અસદભૂત વ્યવહાર નહીંમાં લીધા. તો બીજી પદ્ધતિ પ્રમાણે શરીર આદિ જે ભિન્ન પર પદાર્થો છે તેની સાથે આત્માનો જે સંબંધ છે તે ક્યાં નહીંનો વિષય બનશે? કેમ કે તમે તો અસદભૂતમાં એમાં બીજી પદ્ધતિ પ્રમાણે રાગદ્વેષાદી વિકારી ભાવોને લઈ લીધા. જે પ્રથમ પદ્ધતિમાં રાગદ્વેષાદી વિકારી ભાવને અશુદ્ધ સદભૂતમાં લીધા, તો એનું સમાધાન તમે તે રીતે કર્યું કે જે રાગાદીને જાણે તે જ્ઞાન, એટલે કે અર્થ વિકલ્પાત્મક જ્ઞાન, તેને તમે અશુદ્ધ સદભૂત વ્યવહાર નહીંનો વિષય બનાવ્યો. અને જ્ઞાન તે આત્મા, તેને તમે શુદ્ધ સદભૂત વ્યવહાર નહીંનો વિષય બનાવ્યો. તે વાત હવે બરાબર. પરંતુ જે શરીરાદી પર પદાર્થો જે છે, શરીરાદી જે પર પદાર્થ છે તે પ્રથમ પદ્ધતિ પ્રમાણે દૂરનો સંબંધ હોય કે નજીકનો સંબંધ હોય, તેને તમે અસદભૂત વ્યવહાર નો વિષય બનાવ્યો, એને એ અસદભૂત વ્યવહાર નહીંમાં એની અંદર સ્થાપિત કર્યો. તો બીજી પદ્ધતિ પ્રમાણે શરીર આદિ જે ભિન્ન પદાર્થ છે તેની સાથે આત્માનો જે સંબંધ છે તે બીજી પદ્ધતિ પ્રમાણે ક્યાં નહીંનો વિષય બનશે? તો તેનો જવાબ આપણે ગઈકાલે નહોતો લીધો, પ્રશ્નો અહીં સુધી ચર્ચા કરી હતી. તો તેના માટે પંચાધ્યાયકારમાં ગ્રંથકાર પંડિત રાજમલજીએ એમને એમ કીધું કે પર વસ્તુથી આત્માનો સંબંધ સ્થાપિત કરવા. પર વસ્તુથી આત્માનો સંબંધ, પછી ભલે પર વસ્તુ નજીકની હોય કે દૂર હોય, તો પર વસ્તુથી આત્માનો સંબંધ સ્થાપિત કરવા માટે નહીં માનવાથી અટકાવ્યા. એમને તેને નહીં જ ન કહેવાય, તેને નહીં માનવાથી અટકાવીને તેને નયાભાસ કીધો. શું કીધું? બીજી પદ્ધતિ પ્રમાણે જેટલા પણ પર પદાર્થ છે, નજીકના હોય કે દૂરના હોય, તેની સાથે આત્માનો જે સંબંધ સ્થાપિત કરવા માટે નહીં જે પદ્ધતિ જે છે, નહીં માનવાથી શું કર્યું? અટકાયું. નહીં માનવાથી તેને અટકાયું. ફરીવાર, પ્રથમ પદ્ધતિ પ્રમાણે શરીર આદિ જે પર પદાર્થો છે, ભલે પછી તે નજીકના હોય કે દૂરના હોય, તેને અસદભૂત વ્યવહાર નહીંનો વિષય ત્યાં સ્થાપિત કર્યો. હવે તે જ વસ્તુને, એટલે કે શરીર આદિ જે પર પદાર્થ છે, તો તેને બીજી પદ્ધતિમાં તે ક્યાં નહીંનો વિષય બનશે? પ્રશ્ન આ હતો. કેમ કે બીજી પદ્ધતિમાં અસદભૂત વ્યવહાર નહીંના વિષયમાં રાગદ્વેષાદી વિકારી ભાવોને લીધા. જે સમયસારની છઠ્ઠી ગાથામાં પૂજ્ય ગુરુદેવશ્રીએ સમજાવ્યા હતા કે રાગદ્વેષાદી જે વિકારી ભાવો છે, જે બુદ્ધિપૂર્વકના હોય તે ઉપચરિત અસદભૂતમાં લીધા, અને અબુદ્ધિપૂર્વકના રાગદ્વેષાદી જે વિકારી ભાવો જે ચોથા ગુણસ્થાનથી 10મા સુધી છે, અને બુદ્ધિપૂર્વકના ચોથાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી છે. મિથ્યાત્વમાં તો બંને છે જ, પરંતુ આપણે તો સાધક દશાની છદ્મસ દશાની વાત કરી, તો 4 થી 6 સુધી તો બંને રાગ, 7 થી 10 સુધી અબુદ્ધિપૂર્વકના રાગ છે. તો અબુદ્ધિપૂર્વકના રાગને અનુપચરિત
અસદભૂતમાં લીધા બીજી પદ્ધતિ પ્રમાણે, તો અસદભૂત તો અહીંયા ફિક્સ થઈ ગયો. તો હવે શરીર આદિ જે પર પદાર્થને પહેલી પદ્ધતિમાં અસદભૂતમાં લીધા હતા, તો બીજી પદ્ધતિમાં આ જે શરીર આદિ પર પદાર્થ સાથે આત્માનો જ સંબંધ તે ક્યાં નહીંનો વિષય બનશે. તો તેના માટે પંડિત રાજમલજીએ એટલે કે બીજી પદ્ધતિ પ્રમાણે પંચાધ્યાયકારના ગ્રંથકારે શું કીધું? પર વસ્તુથી આત્માનો સંબંધ સ્થાપિત કરવા માટે નહીં માનવાથી જ અટકાવી દીધા. એને નયાભાસ કીધો. એ નય જ નથી, તેને નયાભાસ કીધો. તો તેનો તર્ક આપીને સમજાવે છે, સમાધાન કરે છે. તેમને સ્પષ્ટ કીધું કે એક વસ્તુના ગુણોને બીજી વસ્તુમાં આરોપિત કરે છે તે નય નથી. જે એક વસ્તુના ગુણોને બીજી વસ્તુમાં આરોપિત કરે છે તે નય જ નથી, પરંતુ નયાભાસ છે. એક વસ્તુના ગુણોને બીજી વસ્તુમાં આરોપિત કરે તે નય નથી, તે નયાભાસ છે. કારણ કે એ બધા મિથ્યાવાદ હોવાથી, તે બધી વિપરીત માન્યતા હોવાથી તે ખંડિત થઈ જાય છે. તેને નય કહેવા વાળા પણ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે. એટલો બધો જોરદાર વિરોધ કર્યો કે જો તમે એને નહીં માનશો તો નહીં કહેવા વાળા પણ કેવા થઈ જાય છે? મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે. ફરીવાર જે રાજમલજીએ શું કીધું કે જે તમે પ્રથમ પદ્ધતિમાં શરીર આદિ પર પદાર્થને અસદભૂત વ્યવહારનો વિષય ત્યાં સ્થાપિત કર્યો, પરંતુ બીજી પદ્ધતિમાં તેને નય જ ન કીધો, તે નયાભાસ છે. તે શું કીધું? નયાભાસ છે. તેમને સ્પષ્ટતા કરતા કીધું કે એક વસ્તુના ગુણોને બીજી વસ્તુમાં આરોપિત કરે છે તે નય નથી, તે નય નથી, નયાભાસ છે. કારણ કે એ બધા મિથ્યાવાદ હોવાથી ખંડિત થઈ જાય છે. તે બધા મિથ્યાવાદ હોવાથી, વિપરીત માન્યતા હોવાથી ખંડિત થઈ જાય છે. અને તેને નહીં માનવા વાળા અથવા તો કહેવા વાળા બધા કેવા છે? મિથ્યા દ્રષ્ટિ છે. કારણ કે કેવી રીતે? કારણ કે જીવને વર્ણ આદિ કહેવાથી, એટલે કે જીવમાં વર્ણ આદિ એટલે કે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ કહેવાથી કોઈ લાભ તો છે નહીં, ઉલટું દોષ છે. તેમાં કોઈ લાભ તો છે નહીં, કેમ કે એ તો કોના ગુણો છે? તે શરીરના ગુણો છે. એટલે કે એક વસ્તુના ગુણોને બીજી વસ્તુમાં આરોપિત કર્યું. આપણે અહીં અત્યારે પહેલી પદ્ધતિમાં તો જીવને અને શરીરને, આત્માને અને શરીરનો સંબંધ છે તે અનુપચરિત અસદભૂત વ્યવહારનો વિષય છે. અને જ્યારે બીજી પદ્ધતિ માટે એમ કે છે કે તે નય જ નથી, નયાભાસ છે. કેમ કે જીવને વર્ણ આદિ વાળો કહેવાથી કોઈ લાભ નથી, પરંતુ દોષ છે. કારણ કે એનાથી શું થશે કે જીવ અને વર્ણ આદિ બંનેમાં એકત્વ બુદ્ધિ થવા લાગે છે. એનાથી શું થાય? પ્રશ્ન એમના તર્ક પ્રમાણે જીવ અને વર્ણ આદિમાં, એટલે કે શરીર અને આત્મામાં જીવ એકત્વ કરવા લાગે છે, દોષ ઉત્પન્ન થાય છે કે એકત્વ માનવા લાગે છે. તો કે આ વસ્તુને આગળ પૂછી આપણે તો વિચાર કરતા એમ લાગે છે કે ગુણ હોય કે દોષ હોય, પરંતુ તે વસ્તુ નહીં પ્રવાહમાં અથવા ન્યાય બળથી તે પ્રાપ્ત છે. કેમ કે તેવો સંબંધ તો છે. શરીર અને આત્માને સંબંધ છે, ભલે તે સાચો સંબંધ નથી, પરંતુ કથનથી સત છે. તે સંબંધ નથી એવું નથી. આગળ આવશે કે જો તેને સંબંધ નહીં માની તો જે 5 સ્થાવરકાય અથવા તો ત્રસજીવો છે, જે તેરિયન છે, તો કે તેનું જે શરીર છે તેની જીવ હિંસા કરવા માટે દોષ નહીં માને જીવ. તેની જીવ હિંસા થશે કે એના શરીરને નીચે, પગ નીચે કચરશે, તો કે તો શરીર કચરાણું, આત્માને તો કંઈ થવાનું નથી. તો પહેલી પદ્ધતિ વાળાનો તર્ક આ છે. તો કે ત્યાં ઉક્ત જે આ વસ્તુ જે છે તે નય પ્રવાહ ન્યાય બળથી કેવું છે? પ્રાપ્ત છે. તો અહીં ગ્રંથકાર પાછો એનો તર્ક આપે છે. કયો નહીં સમ્યક છે અને કયો નહીં મિથ્યા છે એનો વિચાર કરવો પણ જરૂરી છે. કયો નહીં સમ્યક છે, કયો નહીં મિથ્યા છે, તેનો વિચાર કરવો જરૂરી છે. હવે બીજો એક આમાં પ્રશ્ન ઉભો થયો કે આ ગ્રંથકાર પોતે સ્વયં, જ્યારે આપણે પહેલી 4 વાત સમજાતા ચારેય નહીંની, તેમાં જ કીધું કે અન્ય દ્રવ્યના ગુણોનું બળપૂર્વક અન્ય દ્રવ્યમાં સંયોજન કરવું તેને અસદભૂત વ્યવહાર નહીં બીજી પદ્ધતિ પ્રમાણે કહેવામાં આવ્યું. બીજી પદ્ધતિ પ્રમાણે આગળ ગ્રંથકાર પોતે જ શું કીધું? અન્ય દ્રવ્યના ગુણોનું
અન્ય દ્રવ્યમાં નિરૂપણ કરવું અથવા તો સંયોજન કરવું તેને શું કહેવામાં આવ્યું? અસદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવ્યું. છતાં અહીં પોતે સ્વયં આ વાતનો વિરોધ કરે છે. અહીં પોતે સ્વયં આ વાતનો વિરોધ કરે છે. હવે આ વાતનો વિરોધ કર્યો પછી તે વિરોધાભાસનું સમાધાન કરતા પાછા તે સ્વયં કહે છે, જેમ ક્રોધાદી ભાવ જીવમાં ઉત્પન્ન થાય છે, જેમ રાગદ્વેષાદી ભાવ જીવમાં ઉત્પન્ન થાય છે, તેમ વર્ણ આદિ જીવમાં ઉત્પન્ન નથી થતા. જેમ જો પ્રશ્ન ક્યાંથી ઉભો થયો કે એમને એમ કીધું કે જીવને વર્ણાદિ કહેવાથી દોષ થાય છે, એનાથી કોઈ લાભ નથી. એ જો એવું માનશું જીવને વર્ણાદિ કહેવાથી, ભલે તે ઉપચારથી કથન છે, પરંતુ એવું કહેવાથી શું થશે? જીવ અને વર્ણાદિમાં એકત્વ બુદ્ધિ ઉત્પન્ન થયા કરશે. તો પહેલી પદ્ધતિ કહે છે કે ગુણ હોય કે દોષ હોય પણ ન્યાય બળથી તે પ્રાપ્ત છે. તો ગ્રંથકાર એવો જવાબ આપે છે કે કયો નહીં સમ્યક છે, કયો નહીં મિથ્યા છે, એ પણ વિચાર કરવો જરૂરી છે. હવે આ જ ગ્રંથકાર બીજી પદ્ધતિ વાળા પંડિત રાજમલજી પંચાધ્યાયના ગ્રંથકાર, તેમને આગળ જ કીધું હતું કે એમને પોતે જ કીધું હતું કે સ્વયં અન્ય દ્રવ્યના ગુણોનું અન્ય દ્રવ્યમાં સંયોજન કરવું તે અસદભૂત વ્યવહાર નહીં છે. છતાં અહીં પોતે જ પાછા એ સ્વયં આ વાતનો વિરોધ કરે છે. તો આ વિરોધાભાસનું સમાધાન કરતા સ્વયં પાછા શું કહે છે કે આ જે ક્રોધ આદિ રાગદ્વેષાદી ભાવ તે જીવમાં ઉત્પન્ન થાય છે, તેમ વર્ણાદિ જીવમાં ઉત્પન્ન નથી થતા. જેમ રાગદ્વેષાદી વિકારી ભાવ જીવની પર્યાયમાં થાય છે, એમ વર્ણ આદિ એટલે કે સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ તે જીવમાં ઉત્પન્ન નથી થતા. તેથી અસદભૂત વ્યવહારના વિષય રૂપ ક્રોધાદિને જીવના કહેવા, તેથી અસદભૂત વ્યવહારના વિષય રૂપ ક્રોધાદિને જીવના કહેવા તે યોગ્ય નથી. કેમ કે અસદભૂત વ્યવહારનો વિષય જે ક્રોધાદિ જે કીધો તે જીવના કહેવા યોગ્ય નથી. પ્રથમ પદ્ધતિમાં અનુપચરિત અને ઉપચરિત અસદભૂત વ્યવહારના બધા કથનોને, ઉપચરિત હોય કે અનુપચરિત હોય, ઉપચરિત એટલે દૂરનો સંબંધ ને અનુપચરિત એટલે નજીકનો સંબંધ, તેના બધા કથનોને, અસદભૂત વ્યવહારના બધા કથનને દ્વિતીય પદ્ધતિમાં નયાભાસ કીધો. બીજી પદ્ધતિમાં તેને નય જ નો મહિનો, તે તો નયાભાસ છે. પંચાધ્યાયકારે એટલે કે ગ્રંથકારે 4 પ્રકારના નયાભાસનું વર્ણન કર્યું. પ્રથમ નયાભાસ, દ્વિતીય નયાભાસ, તૃતીય નયાભાસ અને ચતુર્થ નયાભાસ. તો 4 પ્રકારના નયાભાસનું ત્યાં વર્ણન કર્યું, જેની આપણે આજ વાત કરી રહ્યા છીએ. તો પ્રથમ નયાભાસ, જે બીજી પદ્ધતિના ગ્રંથકાર નયાભાસ કીધો, તેને 4 પ્રકારના નયાભાસનું વર્ણન કર્યું. તો પ્રથમ નયાભાસ, તો મનુષ્ય આદિનું જે શરીર છે તે જીવ છે. મનુષ્ય આદિનું જે શરીર છે તે જીવ છે, કારણ કે જે જીવથી અભિન્ન છે એવો વ્યવહાર કરવો તે પ્રથમ નયાભાસ છે. શું કીધું? શરીર મનુષ્ય આદિ એટલે કે 4 ગતિની વાત આવી ગઈ. મનુષ્ય આદિ એટલે બધી, મનુષ્ય આદિનું શરીર તે જીવ છે, કારણ કે તે જીવથી કેવું છે? અભિન્ન છે. કારણ કે તે જીવથી અભિન્ન છે એવો વ્યવહાર ખરેખર સત્ય નથી, માટે એવો વ્યવહાર કરવો તે નહીં નથી નયાભાસ છે. નહીં નથી નયાભાસ છે, કારણ કે આ વ્યવહાર સિદ્ધાંત વિરુદ્ધ હોવાથી, આ વ્યવહાર કેવો હોય? સિદ્ધાંતની વિરુદ્ધ હોવાથી તે ખરેખર વ્યવહાર જ નથી, અવ્યવહાર છે. આ વ્યવહાર સિદ્ધાંતથી વિરુદ્ધ હોવાથી તે કેવો છે? અવ્યવહાર. કેમ કે બંને પદાર્થો ભિન્ન છે, તેની સાથે કોઈ સંબંધ જ ન હોય, માટે આને સિદ્ધાંતથી વિરુદ્ધ હોવાથી આ વ્યવહાર નથી, તે અવ્યવહાર જ છે. એટલે જીવ અને શરીર તે બંને કેવા છે? અલગ અલગ ધર્મી છે. જીવ અને શરીર બંને અલગ અલગ ધર્મી છે. શું કીધું? કે જ્યાં પહેલી પદ્ધતિમાં શરીર આદિને પર પદાર્થોને અસદભૂત વ્યવહારનો વિષય કે તેની સાથે જે સંબંધ સ્થાપિત થાય છે, નજીકનો હોય કે દૂરનો હોય, તેને અસદભૂત વ્યવહારનો વિષય ત્યાં સ્થાપિત કર્યો. તો બીજી પદ્ધતિમાં તેને નય જ નો મહિનો, તેને નયાભાસ કીધો. તો કે પહેલો નયાભાસ, તો કે એમાં મનુષ્ય આદિ શરીર જે છે, જે ડાયરેક્ટ સંબંધ છે તે જીવ છે. તે પહેલી પદ્ધતિમાં તેને જીવ કીધો કે એની સાથે ડાયરેક્ટ સંબંધ છે, તેથી તેને એને અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં કીધો. તો અહીં શું કહે છે?
એની અહીંયા એમ કીધું તે જીવથી અભિન્ન છે તેવો વ્યવહાર કીધો, આરોપિત કથન થયું. તો કે તેવો વ્યવહાર કેવું તે જ નયાભાસ છે. કેમ કે આ જે વ્યવહાર છે તે સિદ્ધાંતથી વિરુદ્ધ હોવાથી તે અવ્યવહાર છે. જીવ અને શરીર બંને અલગ અલગ છે, તે ભિન્ન ભિન્ન છે, ભિન્ન ભિન્ન ધર્મી છે. શરીર અને જીવ એક ક્ષેત્ર વગાય છે, માટે તેમાં એકત્વનો વ્યવહાર થઈ જશે એવી આશંકા પણ બરાબર નથી. જીવ અને શરીર એક ક્ષેત્ર વગાય છે, માટે તેની અંદર એકત્વનો વ્યવહાર થઈ જશે એવી આશંકા કરવી પણ યોગ્ય નથી. કારણ કે એક ક્ષેત્ર વગાય સંબંધ તો બધા દ્રવ્યોમાં છે. જ્યાં એક દ્રવ્ય છે ત્યાં 6 દ્રવ્યની હાજરી છે. તો એક ક્ષેત્ર વગાય સંબંધ તો બધા દ્રવ્યોમાં હોય છે, પરંતુ તે અભિન્ન નથી. તે બધા ભિન્ન ભિન્ન છે. તેથી એક ક્ષેત્ર વગાઈના હેતુથી જીવ અને શરીર ને અભિન્ન માનવામાં અતિવ્યાપ્તિ દોષ લાગશે. ફરીવાર આ એક પેરેગ્રાફને ફરીવાર સમજો. શરીર અને જીવ એક ક્ષેત્ર વગાયું છે, માટે તેમાં એકત્વનો વ્યવહાર થઈ જશે એવી આશંકા પણ બરાબર નથી. કારણ કે એક ક્ષેત્ર વગાયું પણ તો બધા દ્રવ્યોમાં છે. જ્યાં જીવ છે ત્યાં ભલે શરીર સાથે એક ક્ષેત્ર વગાય, ત્યાં ધર્મ છે, અધર્મ છે, આકાશ છે, કાર છે, બધા છે. આપણે આગળ આ બધા એક્ઝામ્પલ લઈ લીધા. મોક્ષ શાસ્ત્રની અપેક્ષાએ ટોપીનું એક્ઝામ્પલ લીધું હતું. તો કે જ્યાં ટોપીની જ વાત, એવી રીતે રોટલીનું પણ સ્વાધ્યાયમાં લીધું હતું. તો કે જીવ અને શરીર એટલે કે એક ક્ષેત્ર વગાય છે, માટે તેમાં એકત્વનો વ્યવહાર થઈ જશે એવી આશંકા કરવી બરાબર નથી. કારણ કે એક ક્ષેત્ર વગાયું પણ તો બધા દ્રવ્યો સાથે છે, પરંતુ તે અભિન્ન નથી. તે કેવા છે? ભિન્ન ભિન્ન છે. તેથી એક ક્ષેત્ર વગાઈના હેતુથી જીવ અને શરીરને જો અભિન્ન માનશો તો અતિવ્યાપ્તિનો દોષ આવી જશે. તો બધા દ્રવ્યો સાથે ત્યાં અભિન્નપણું માનવું પડે તો અતિવ્યાપ્તિનો દોષ આવશે. જીવ અને શરીર નિયમથી કેવા છે? ભિન્ન ભિન્ન છે. નિયમથી કેવા છે? ભલે એક ક્ષેત્ર વગાઈ સંબંધ હોય, પણ ખરેખર વાસ્તવમાં તો કેવા છે? બંને દ્રવ્યો ભિન્ન ભિન્ન છે, બંનેના પ્રદેશો પૃથક છે. તેથી તેમાં બંધ્ય બંધક ભાવ માનો. તેની અંદર બંધ્ય બંધક ભાવ માનો. જીવ અને શરીર સાથે બંધ્ય બંધક ભાવ માનો તે સ્વત અસિદ્ધ છે. તે અસિદ્ધપણે છે, સ્વત અસિદ્ધ છે. જીવ અને શરીરમાં નિમિત્ત ભાવ હોવાથી તેને એક માનવું. તે બંને વચ્ચે નિમિત્તિક ભાવ હોવાથી તેને એક માનવું પણ યોગ્ય નથી. તે બંને વચ્ચે નિમિત્તિક ભાવ છે, તેથી તેને એક માનવું પણ યોગ્ય નથી. કારણ કે જે સ્વયં પરિણમનશીલ છે, જીવ પણ સ્વયં પરિણમનશીલ છે અને શરીર પણ સ્વયં પરિણમનશીલ છે. બધા દ્રવ્યોમાં દ્રવ્યત્વ નામનો ગુણ છે. તો સ્વયં પરિણમનશીલ છે, તેને નિમિત્તપણાથી શું લાભ? પોતે સ્વયં પોતાની યોગ્યતાથી પરિણમે છે. આ રીતે એક ક્ષેત્ર વગાઈપણું, બંધ્ય બંધક ભાવ, નૈમિત્તિક ભાવ, આ ત્રણેય હેતુથી જીવ અને શરીરમાં એકત્વનો વ્યવહાર મિથ્યા હોવાથી તે નયાભાસ કહેવામાં આવ્યો. બીજી પદ્ધતિ પ્રમાણે એમને આવો તર્ક રજૂ કર્યો. શું કર્યો? આ રીતે એક ક્ષેત્ર વગાઈપણું, બંધ્ય બંધક ભાવ, નૈમિત્તિક ભાવ, આ ત્રણેય હેતુને અપેક્ષાએ જીવ અને શરીરમાં એકત્વનો વ્યવહાર મિથ્યા હોવાથી તેને નયાભાસ કહેવામાં આવ્યો. તે વ્યવહાર જ ન માન્યો, માટે તેને અવ્યવહાર કીધો, માટે તેને નયાભાસ કહેવામાં આવ્યો. આ પ્રથમ નયાભાસમાં એની અંદર શું આવ્યું? ડાયરેક્ટ સંબંધની વાત આવી. હવે બીજો દ્વિતીય નયાભાસ. આ કોની ચર્ચા ચાલી રહી છે? બીજી પદ્ધતિ વાળા જે નહીં માનતા નથી. તે આ નહીંને એટલે આનો વિષય જે નહીં પહેલી પદ્ધતિમાં તો અહીં એને નહીં જ નથી કહેતા, આને નયાભાસ કીધો. તો બીજી પદ્ધતિ પ્રમાણે દ્વિતીય નયાભાસ શું થાય છે? પૂતગલ કર્મ અને નો કર્મ. પૂતગલ જે દ્રવ્ય કર્મ છે અને શરીર, વાણી, મન જે આદિ નો કર્મ છે, તે કાર્યનો કરતા તેના બધા એટલે કે દ્રવ્ય અને નો કર્મના કાર્યનો કરતા અને ભોગતા જીવ છે. દ્રવ્ય કર્મ અને નો કર્મના કાર્યનો કરતા જીવ છે, કરતા કે ભોગતા જીવ છે. એવું માનવારૂપ જે વ્યવહાર છે, તે દ્વિતીય નયાભાસ કીધો.
કઈ પદ્ધતિ પ્રમાણે? બીજી પદ્ધતિ પ્રમાણે. કારણ કે કર્મ અને નો કર્મ તે જીવથી કેવા છે? વાસ્તવમાં ભિન્ન છે. તો તેમાં ગુણ સંક્રમણ કેવી રીતે થઈ શકે? તેથી જીવને તેનો કર્તા કેવો, જીવને તેનો ભોગતા કેવો, તે સિદ્ધાંતથી વિરુદ્ધ હોવાથી તેને નયાભાસ કીધો. બે નો કર્મ અને દ્રવ્ય કર્મ જીવથી ભિન્ન હોવાથી જીવને તેનો કર્તા ભોગતા માનવો, તે સિદ્ધાંતથી વિરુદ્ધ હોવાથી તેને નયાભાસ માનવો. તે અસિદ્ધ નથી, તે સિદ્ધ છે. જો ગુણ સંક્રમણ વગર જ જીવને કર્મનો કર્તા ભોગતા માનવામાં આવે, જીવને કર્મનો કર્તા ભોગતા માનવામાં આવે તો સર્વ પદાર્થોમાં બધા શંકર દોષ ઉત્પન્ન થઈ જાય અને બધા શૂન્ય દોષ પ્રાપ્ત થઈ જાય. તો બધા એકબીજાના કરતા ભોગતા થઈ જાય. એટલે કે આ પ્રકારે તેમને તર્ક રજૂ કર્યું. દ્વિતીય નયાભાસમાં જીવની અશુદ્ધ પરિણીતિના નિમિત્તથી, જીવની પોતાની અશુદ્ધ પરિણીતિની નિમિત્તથી પૂતગલ સ્વયં જ કર્મ રૂપે પરિણમે છે. જીવમાં પોતાની અશુદ્ધ પરિણીતિ એટલે કે જીવની રાગદ્વેષાદી વિકારી ભાવ, જેને અશુદ્ધ પરિણીતિ કીધું, તેના નિમિત્તથી પૂતગલ પોતે સ્વયં, પૂતગલ સ્વયં પોતે જ કર્મ રૂપે પરિણમી જાય છે. માટે એ ભ્રમ થઈ જાય છે કે જીવ કર્મનો કર્તા ભોગતા છે. પરંતુ પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વભાવનો જ કર્તા ભોગતા છે. દરેક દ્રવ્ય પોતાના જ સ્વભાવનો કર્તા ભોગતા છે. પરભાવ તેમાં નિમિત્ત માત્ર છે. પરભાવ, દરેક દ્રવ્ય પોતાના જે સ્વભાવ છે તેનો જ કરતા ભોગતા છે. પદ્રવ્ય તો તેમાં શું છે? માત્ર નિમિત્ત છે. પરંતુ જીવ તેનો અથવા કર્મનો, જીવ તેનો અથવા કર્મ, જીવ તેનો અથવા કર્મ જીવનો કરતા ભોગતા નથી. જીવ તેનો એટલે કે કર્મનો જીવ કરતા ભોગતા નથી. ફરીવાર, જીવની અશુદ્ધ પરિણીતિના નિમિત્તથી પૂતગલ સ્વયં પોતાની યોગ્યતાથી કર્મ રૂપે પરિણમિત થઈ જાય છે. માટે આપણને એવો ભ્રમ થઈ જાય છે કે જીવ કર્મનો કરતા ભોગતા છે. પરંતુ પ્રત્યેક દ્રવ્ય પોતાની યોગ્યતાથી તે સ્વયં પરિણમનશીલ છે. તો પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વભાવનો જ ખરેખર કરતા ભોગતા છે. પરભાવ તો તેની અંદર માત્ર નિમિત્ત માત્ર છે. પરંતુ જીવ તેનો એટલે કે કર્મનો કરતા ભોગતા નથી. જો એમ કહેવામાં આવે કુંભાર ઘડાનો કરતા છે, જો એમ કહેવામાં આવે, પ્રથમ પદ્ધતિમાં કહેવામાં આવે, વ્યવહારનું કથન છે, પ્રથમ પદ્ધતિ પ્રમાણે પણ બીજી પદ્ધતિ વાળા તર્ક આપે છે, સમાધાન આપે છે કે જો એમ કહેવામાં આવે કે કુંભાર ઘડાનો કરતા છે, આ લોક વ્યવહારને કેવી રીતે અટકાવી શકાય? તો તેનું ગ્રંથકાર સમાધાન આપે છે તેમના કહેવા પ્રમાણે કે એવો વ્યવહાર થાય છે તો થવા દો, એવો વ્યવહાર થાય તો થવા દો, એમાં આપણને કોઈ નુકસાન નથી. કારણ કે લોક વ્યવહાર નયાભાસ જ છે. એવો વ્યવહાર ભલે જેને કરવો હોય કરે. શું કે છે? પ્રથમ પદ્ધતિમાં કીધું કે કુંભાર ઘડાનો કરતા છે, આ લોક વ્યવહારને કેવી રીતે અટકાવી શકશો? તો કે બીજી પદ્ધતિના ગ્રંથકાર શું કહે છે કે વ્યવહાર થાય તો થવા દો, આપણને એનું કોઈ નુકસાન નથી. કારણ કે તે લોક વ્યવહાર કેવો છે? નયાભાસ છે. આ બીજી પદ્ધતિ. બીજી પદ્ધતિમાં શું આવ્યું? તેની અંદર ડાયરેક્ટ સંબંધની જ વાત આવી. કેમ કે કર્મ જે છે તે ડાયરેક્ટ છે. કર્મ નો કર્મ ડાયરેક્ટ વાત આવી. હવે તૃતીય નયાભાસ એટલે કે ત્રીજો નયાભાસ, જે જીવની સાથે બંધાયેલા નથી, જે જીવની સાથે બંધાયેલા નથી એવા પર પદાર્થોનો જીવ કરતા ભોગતા થાય છે. જે જીવ સાથે બંધાયેલા નથી, એક ક્ષેત્ર વગાય, એવા પર પદાર્થોનો કરતા ભોગતા જીવ છે એવું માનવું તે ત્રીજો નયાભાસ છે. બીજી પદ્ધતિ પ્રમાણે જે જીવની સાથે બંધાયેલા નથી એવા પર પદાર્થોનો કરતા ભોગતા માનવો તે ત્રીજો નયાભાસ છે. જેવી રીતે સાતાવેદનીયના ઉદયના નિમિત્તથી, સાતાવેદનીય કર્મના ઉદયના નિમિત્તથી જે આપણને સંયોગો મળે, ઘર, પુત્ર, મકાન, સ્ત્રી આદિ, તેનો કરતા ભોગતા ખરેખર જીવ સ્વયં છે. એ ભાવોનો કરતા ભોગતા જે આપણને આ સંયોગો મળ્યા, સ્ત્રી, પુત્ર આદિ, તે ભાવોનો કરતા જીવ સ્વયં છે. કોના નિમિત્તથી? સાતાવેદનીય કર્મના ઉદયના નિમિત્તથી જે સંયોગો મળ્યા, એ સંયોગો જે મળ્યા એ ભાવોનો કરતા ભોગતા જીવ સ્વયં છે.
તો તૃતીય નયાભાસમાં શું કીધું? જે જીવની સાથે બંધાયેલા નથી, સ્ત્રી, પુત્ર, મકાન આપણી સાથે બંધાયેલા નથી, એવા પર પદાર્થોનો જીવ કરતા ભોગતા છે એમ કેવું, તે વ્યવહાર નહીં. તે બીજી પદ્ધતિ માટે અવ્યવહાર કીધો, તેને નયાભાસ કીધો. કઈ શંકા ઉત્પન્ન થઈ કે ઘર, સ્ત્રી આદિના હોવાથી જીવ, ઘર હોય, આપણું સારું ઘર હોય, સારી સ્ત્રી હોય, આદિના હોવાથી જીવ સુખી થાય છે અને તેના અભાવથી જીવ દુઃખી થાય છે, એ આપણને પ્રત્યક્ષ જોવામાં આવે છે. કોઈને ઘર બાર ન હોય, કોઈને છોકરાઓ કુપુત્ર પાક્યા હોય, અથવા કુપુત્ર પાકતા નથી, પુત્ર પાકે તો સુપુત્ર, પુત્ર પુત્ર જ છે, પરંતુ તે જો જે યોગ્ય હોય તેને આપણે સુપુત્ર કહીશું અને અયોગ્ય હોય એને કુપુત્ર કહીશું. પુત્ર તો એક જ પ્રકારનો હોય છે. તો કે ઘર, સ્ત્રી આદિના હોવાથી જીવ સુખી થાય છે અને તેના અભાવમાં જીવ દુઃખી થાય છે, એ આપણને પ્રત્યક્ષ દેખાય છે. તેથી જીવને તેનો કરતા ભોગતા માનવામાં શું વાંધો છે? શંકા આવી ઉત્પન્ન હતી બીજી પદ્ધતિમાં. તો તેનું સમાધાન ગ્રંથકાર એ રીતે આપે છે કે આ કેવું યોગ્ય છે, આ તમારું કેવું યોગ્ય છે, પરંતુ વિષયયુક્ત જે સુખ છે તે આત્માથી ભિન્ન હોવા છતાં, વિષયયુક્ત સુખ પર હોવા છતાં, એટલે કે આત્માથી ભિન્ન હોવા છતાં પર પદાર્થની અપેક્ષાએ ઉત્પન્ન નથી થતું. તે સુખ પર પદાર્થની અપેક્ષાએ ઉત્પન્ન નથી થતું, કારણ કે ધન, સ્ત્રી આદિ પર પદાર્થ કોઈક જીવો માટે દુઃખના કારણ પણ છે. જો પર પદાર્થને કારણે જીવ સુખી થતો હોય તો આ પર પદાર્થ છે તેને કારણે જો મને રાગ થતો હોય તો તે જ પર પદાર્થને કારણે કોઈને દ્વેષ પણ ઉત્પન્ન થાય છે. એટલે કે મને સુખ ઉત્પન્ન થાય તો એને દુઃખ ઉત્પન્ન થાય છે. તો સમાધાન શું કીધું કે વિષયોયુક્ત જે સુખ છે એટલે કે આત્માથી ભિન્ન છે હોવા છતાં પણ પર પદાર્થની અપેક્ષાએ આ સુખ ઉત્પન્ન નથી થતું. પર પદાર્થની અપેક્ષાએ સુખ ઉત્પન્ન નથી થતું, કારણ કે ધન, સ્ત્રી, પુત્ર આદિ જે છે તે કોઈક જીવ માટે સુખરૂપ છે અને કોઈક જીવ માટે તે દુઃખરૂપ છે. કેમ કે જે જ્ઞેય છે તે જ્ઞેયને કારણે રાગદ્વેષ નથી થતા. જ્ઞેયને કારણે રાગદ્વેષ થતા હોય તો બધાને એ જ્ઞેય જે દેખાય છે તેનાથી બધાને રાગ થવો જોઈએ. તો એક જણ આપણા માટે યોગ્ય હોય તો કોકના માટે અયોગ્ય હોય. આપણને કોકને જોઈને રાગ ઉત્પન્ન થાય, એ જીવને બીજા જોવે તો એને દ્વેષ, અણગમો ઉત્પન્ન થાય છે. આ ક્યાં મારી સામે આવ્યો, મારાથી દૂર ચાલ્યો જાય, એવો ભાવ ઉત્પન્ન થાય છે. તો કે પર પદાર્થ કોઈક જીવ માટે દુઃખના કારણ પણ જોવામાં આવે છે અને કોઈક પદાર્થ માટે સુખના કારણ પણ જોવામાં આવે છે. તેથી તેનો કરતા ભોગતા જીવને માનવો યોગ્ય નથી. આ શેમાં કીધું? બીજી પદ્ધતિમાં તૃતીય નયાભાસમાં કીધું. હવે ચોથો નયાભાસ. હવે ત્રીજા નયાભાસમાં શું આવ્યું થોડુંક વિચારજો. પહેલા નયાભાસમાં શું આવ્યું? શરીર આદિ એટલે કે ડાયરેક્ટ સંબંધની વાત કરી. બીજા નયાભાસમાં પણ ડાયરેક્ટ સંબંધની વાત આવી. ત્રીજા નયાભાસમાં દૂરના સંબંધની વાત આવી. ત્રીજા નયાભાસમાં દૂરના સંબંધની વાત આવી. એટલે કે પહેલો નયાભાસ, બીજો નયાભાસ, તેની અંદર અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંના વિષયને એને બીજાને પહેલા ને બીજા નયાભાસમાં લીધા. ત્રીજા નયાભાસમાં ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંના વિષયને લીધા પહેલી પદ્ધતિના. હવે ચોથો નયાભાસ. ચોથા નયાભાસમાં જ્ઞાન અને જ્ઞેયમાં પરસ્પર બોધ્ય બોધક સંબંધ હોવાને લીધે જ્ઞાનને જ્ઞેયગત, જ્ઞાન જે છે તે જ્ઞેયજ્ઞત અને જ્ઞાન અને જ્ઞેયને જ્ઞાનગત, જ્ઞાન છે તેને જ્ઞેયજ્ઞત અને જ્ઞેયને જ્ઞાનગત માનવું તે ચોથો નયાભાસ છે. ફરીવાર કે જ્ઞાન અને જ્ઞેયની વચ્ચે પરસ્પર બોધ્ય બોધક ભાવ છે, એને લીધે જ્ઞાન અને જ્ઞેયગત માનવું અને જ્ઞેયને જ્ઞાનગત માનવું. એટલે કે જ્ઞાનને જ્ઞેયગત એટલે જ્ઞેય છે માટે જ્ઞાન થાય છે અને જ્ઞેયને જ્ઞાનગત એટલે કે જ્ઞેય જ્ઞાનને કારણે જણાય છે, એવું માનવું તે ચોથો નયાભાસ છે. કેવી રીતે? તો કે જે રીતે ચક્ષુ રૂપને જોવે છે, આપણને ચક્ષુથી કોઈ રૂપ આદિ પદાર્થ દેખાય છે છતાં પણ તે રૂપમાં ચક્ષુ જતું નથી. જે રૂપ દેખાય છે તે જ્ઞેય છે, તેની અંદર આ ચક્ષુ જતું નથી.
જે રીતે ચક્ષુ રૂપને દેખે છે છતાં તે રૂપમાં નથી ચાલ્યું જતું, પરંતુ તે ચક્ષુ જ રહેશે, તે રૂપમાં નથી જતું, તે ચક્ષુ તેના સ્થાન ઉપર જ રહેશે. તેમ જ્ઞાનની અંદર જ્ઞેય ઝરકે છે, જે આપણે છઠ્ઠી ગાથા ચાલી રહી છે એની અંદર પણ આ જ વાત આવી. જ્ઞાનમાં જે જ્ઞેય ઝરકે છે તો જ્ઞાન તે જ્ઞેયમાં નથી જતું કે જ્ઞેય જ્ઞાનમાં નથી આવતું. બસ આ જ વાત કરી. જ્ઞેયને જ્ઞાનગત માનવું, જ્ઞેયને જ્ઞાનમત માનવું અને જ્ઞાનને જ્ઞેયગત માનવું તે નયાભાસ છે. કે જે રીતે ચક્ષુ રૂપને જોવે છે તો ચક્ષુ રૂપની અંદર જતું નથી, તે ચક્ષુ જ રહે છે. અને તે જ રીતે જ્ઞાન જ્ઞેયને જાણે છે છતાં પણ તે જ્ઞેય રૂપ નથી થઈ જતું, પરંતુ તે જ્ઞાન જ રહે છે. આ ચારેય નયાભાસના એના વિવરણથી સુસ્પષ્ટ થાય છે કે પ્રથમ પદ્ધતિમાં ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં ને, પ્રથમ પદ્ધતિમાં જે ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં, કોને કીધો તો પ્રથમ પદ્ધતિમાં બોલો? પ્રથમ પદ્ધતિમાં ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં કોને કીધો તો? બરાબર. પ્રથમ પદ્ધતિમાં દૂરના સંબંધને ઉપચરિત અસદભૂત વ્યવહારને લીધો હતો. બરાબર. હવે આ ચાર નયાભાસના વિવરણ ઉપરથી પ્રથમ પદ્ધતિમાં જે ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં ને અહીં શેની અંદર લીધો? આ ચાર નયાભાસમાં બોલો. હે? બીજામાં બોલો. બીજામાં કે ત્રીજામાં? બરાબર, સરસ. પ્રથમ પદ્ધતિમાં જે ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં હતો તેને અહીં બીજી પદ્ધતિમાં ત્રીજા નયાભાસની અંદર લેવામાં આવ્યો. અને પહેલી પદ્ધતિમાં જે અનુપચરિત અસદભૂત વ્યવહાર, જે ડાયરેક્ટ સંબંધ હતો, જે સંશ્લેષ સહિતનો સંબંધ હતો, તેને આ બીજી પદ્ધતિમાં ક્યાં નયાભાસમાં લેવામાં આવ્યો? પહેલા, બીજા અને ચોથા ત્રણેય નયાભાસમાં લીધો. પહેલામાં શરીર સાથેની વાત કરી, બીજા નયાભાસમાં નોકર્મની વાત કરી, દ્રવ્ય કર્મ નોકર્મની, અને ચોથા નયાભાસમાં જ્ઞાન જ્ઞેયને લીધું. જ્ઞાન જ્ઞેય સંબંધ જે છે તે પણ નજીકનો સંબંધ છે. જ્ઞાન જ્ઞેયને ડાયરેક્ટ જાણે છે, એને ત્રીજા મીડિયેટરની જરૂર નથી પડતી. ત્રીજા મીડિયેટરની એને જરૂર પડતી નથી. માટે ત્યાં ભલે ને જ્ઞાન દૂરના પદાર્થને જાણે તોય એને શેમાં લેવાય છે? અનુપચરિત અસદભૂતમાં. કેમ કે જ્ઞાન જ્ઞેયને ડાયરેક્ટ જાણે છે, એટલે કે ત્યાં કોઈ વચ્ચેની મીડિયેટરની જરૂર નથી પડતી, ઉપચારથી ઉપચાર નથી. માટે તેને પહેલો, બીજો અને ચોથા નયાભાસમાં જે પહેલી પદ્ધતિમાં અનુપચરિત અસદભૂત વ્યવહારનો વિષય હતો તેને અહીં પહેલા, બીજા અને ચોથા નયાભાસમાં લેવામાં આવ્યો. પ્રથમ નયાભાસમાં સંશ્લેષ સહિત પદાર્થોના એકત્વને, બીજા નયાભાસમાં તેના કર્તા કર્મ સંબંધને ગ્રહણ કરવામાં આવ્યા હતા. પહેલા નયાભાસમાં શું લેવામાં આવ્યું? કે સંશ્લેષ સહિત ડાયરેક્ટ સંબંધને, એની સાથેના એકત્વને. બીજા નયાભાસની અંદર તેના જ કર્તા કર્મ સંબંધને લીધા, દ્રવ્ય કર્મ નોકર્મના સંબંધને લીધા. ત્રીજા નયાભાસમાં સંશ્લેષ રહિત બે દૂરના સંબંધને, એના કર્તૃત્વને ગ્રહણ કર્યું. અને ચોથા નયાભાસની અંદર બોધ્ય બોધક ભાવ જ્ઞાન જ્ઞેય સંબંધને બનાવવામાં, જ્ઞાન જ્ઞેય સંબંધને તેનો વિષય બનાવવામાં આવ્યો. તો આ રીતે જે પહેલી પદ્ધતિમાં જે ઉપચરિત અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં હતો તેને બીજી પદ્ધતિમાં તેને નહીં નો કહેતા તેને નયાભાસ કહી દીધો, અને તેને નહીં માનવા વાળા કે કહેવા વાળાને મિથ્યા દ્રષ્ટિ કીધા. હવે આ પહેલી અને બીજી પદ્ધતિમાં શું સમન્વય છે? આટલો બંને વચ્ચે ફરક છે. શેની વચ્ચે ફરક છે? ખાલી શેની વચ્ચે ફરક છે? કે અસદભૂત વ્યવહાર નહીંમાં. બરાબર. તો પ્રથમ અને બીજી પદ્ધતિ વચ્ચે સમન્વય શું છે? પંચાધ્યાયકારે પોતાના વિચારોને રજૂ કરતા, એટલે ગ્રંથકારે પોતાથી ભિન્ન વિચારકો માટે, એટલે એમને મિથ્યા દ્રષ્ટિ જેવા શબ્દોનો, કઠોર શબ્દોનો પણ પ્રયોગ કર્યો. જ્યાં એક બાજુ તેઓ નિશ્ચયનીના ભેદ માનવા વાળાને પણ મિથ્યા દ્રષ્ટિ કહે છે. આગળ પ્રથમ પદ્ધતિમાં નિશ્ચયનીના ચાર ભેદ આપણે ચર્ચા કરશું. એક દેશ શુદ્ધ અશુદ્ધ નિશ્ચયની, એક દેશ શુદ્ધ નિશ્ચયની, શુદ્ધ નિશ્ચયની કહો કે સાક્ષાત શુદ્ધ નિશ્ચયની કહો, અને પરમ શુદ્ધ નિશ્ચયની. ચાર ભેદ જે ચર્ચા કરશું તેને બીજી પદ્ધતિ વાળા નિશ્ચયનીના ભેદ માનવા વાળાને જ મિથ્યા દ્રષ્ટિ કહી દીધા.
તો કે અહીંયા બીજી બાજુ આત્માથી સંશ્લેષ સંબંધવાળા અર્થાત અત્યંત ભિન્ન દૂરવર્તી પદાર્થોને બતાવવાવાળા અનુપચરિત અને ઉપચરિત અશુદ્ધભૂત વ્યવહારનો વિષય માનવાવાળાને પણ અહીં મિથ્યા દ્રષ્ટિ કહી દીધા. નિશ્ચયના ભેદવાળાને પણ મિથ્યા દ્રષ્ટિ કીધા. સંશ્લેષ સહિત અને સંશ્લેષ રહિત સંબંધવાળાને પણ મિથ્યા દ્રષ્ટિ બીજી પદ્ધતિ પ્રમાણે કહી દીધા. તો પ્રથમ પદ્ધતિમાં જે વિવિક્ષાનું નિરૂપણ કર્યું છે તેનો તેમને ખ્યાલ છે, પરંતુ તેમના તર્કોને એમને તે જ વિવિક્ષામાં રજૂ કરેલા તર્કોને શંકાના રૂપે રજૂ કરીને તેનું સમાધાન કરતા પોતાના વિચારો કઈ રીતે રજૂ કર્યા કે ઉપર દ્રષ્ટિથી જોવામાં આવે, ઉપરની દ્રષ્ટિથી તો બંને પદ્ધતિમાં તીવ્ર વિરોધ છે. બંને પદ્ધતિમાં પહેલી અને બીજી. પહેલી પદ્ધતિમાં આલાપ પદ્ધતિ એવી, નય ચક્ર એવું, અણગાર, ધર્મામૃત, ગ્રંથવાદીની બધામાં પહેલી પદ્ધતિ. એમાં કુનકુન આચાર્ય દેવ વિરચિત સમયસારથી લઈને દોલતરામજી નું કૃત, એમની 6 ધારા આદિ બધું આવી ગયું. તો કે બંને વચ્ચે તીવ્ર વિરોધ છે, થતા પંચાધ્યાયકારે અહીંયા અત્યંત કઠોર ભાષાનો પણ પ્રયોગ કર્યો છે. તેમાં વિરોધ પણ જણાય છે, પરંતુ વાસ્તવમાં બંને પદ્ધતિઓની પોતપોતાની અપેક્ષાઓ અને પોતપોતાના તર્ક છે, અને તેની ઉપર વિચાર કરવામાં આવે તો તેમના વિરોધ જોવાને બદલે તેનો મર્મ અને પ્રયોજન સમજમાં આવી જશે. બંનેનો વિરોધ જોવાને બદલે શું થઈ છે? બંનેમાં એનો જે મર્મ છે, એનું કહેવાનું જે પ્રયોજન છે તે આપણને સમજમાં આવી જશે. આગળ આપણે આની વિશેષ ચર્ચા કરશું કે બંને પદ્ધતિ ખરેખર તો વ્યવહાર નહીંનો નિષેધ કરે છે. ભલે બંનેના તર્ક જુદા જુદા છે, પરંતુ જેમાં કોઈ પણ પ્રકારનો વિરોધ આપણને ભાષિત નહીં થાય. બંનેનો કહેવાનો તર્ક, એનું મર્મ અને પ્રયોજન સમજાશે તો એમાં આપણને કોઈ વિરોધ ભાષિત નહીં થાય. કેમ કે પ્રથમ પદ્ધતિના પક્ષમાં જે તર્ક છે, શરીર અને આત્માનો સંયોગ સર્વથા કાલ્પનિક નથી. સર્વથા કાલ્પનિક એટલે કે અસત નથી. એને સર્વથા જો અસત માનવાથી નર, નારક આદિ પર્યાય માટે એટલે ચારેય ગતિઓ એટલે કે સંસાર જ સિદ્ધ નહીં થાય. એટલે કે સંસાર સિદ્ધ નહીં થાય, અને સંસાર સિદ્ધ નહીં થાય તો સંસારની સિદ્ધિ ન થાય તો મોક્ષ અને મોક્ષ માર્ગની સિદ્ધિ પણ નહીં થાય. તો એની સિદ્ધિ નહીં થાય તો શરીર અને આત્માના સંયોગ રૂપ જે આપણે ત્રસ અને સ્થાવર જીવોને જે માયના 6 કાયના જીવો, એને પણ કોઈ પણ અપેક્ષાએ જીવ ન માનવાથી જીવ હિંસાનો પણ નિષેધ, એ જીવ હિંસાનો નિષેધ ક્યાં નહીંથી થશે? તો ભાઈ ક્યાં નહીંથી થશે? આ જ રીતે મકાન આદિના સ્વામિત્વનો વ્યવહાર સમ્યક જ્ઞાનીઓમાં પણ થાય છે. સમ્યક જ્ઞાની હોય, છદ્મ દશામાં હોય, ગ્રસ્ત દશામાં હોય, તે પણ એવું બોલતા જોવાય કે આ મારું મકાન છે, વેપાર ધંધા આદિ કરતા દેખાય છે, આ મારું કુટુંબ છે, આ મારો પુત્ર છે. તો એનો સ્વામિત્વનો વ્યવહાર અભિપ્રાયમાં નથી, એ આખાથી અલગ વસ્તુ છે. પરંતુ બોલવામાં તેમને સમ્યક જ્ઞાનીઓમાં પણ આ વ્યવહાર થાય છે કે જે ઘડો બનાવે તે કુંભાર, અથવા જે સોનાના દાગીના બનાવે તે સોની, કપડા સીવે તે દરજી, એવો વ્યવહાર કરતા જ્ઞાનીઓ પણ જોવા મળે છે. આ રીતે આત્મા અને પર પદાર્થોનો વર્તમાન પર્યાયગત જે સંયોગ સંબંધ તથા નિમિત્તિક જે સંબંધ છે તે સર્વથા કાલ્પનિક નથી. તે સર્વથા અસત ન હોવાથી કથનથી સત છે. તે કેવો છે? કથનથી સત છે. તેથી તેને કોઈને કોઈના નહીંનો વિષય અવશ્ય બનશે. તે કથનથી સત હોવાથી તે કોઈને કોઈ નહીંનો વિષય 100% બનશે. અને તે નહીં પણ નહીં કોનો અંશ છે? આગળ આવી ગયું. આપણે નહીંની વાત આગળ આવી ગઈ. સ્ટાર્ટિંગમાં જ પહેલા સ્વાધ્યાયમાં નહીંને જાણવાથી 7 પોઈન્ટ લીધા હતા. અને નહીં કોનો અંશ છે? બોલો, નહીં કોનો અંશ છે? એક તો લીધો હે? બોલો બરાબર. કોનો? નહીં સમ્યક જ્ઞાનનો અંશ છે. નહીં કોનો અંશ છે? સમ્યક જ્ઞાનનો અંશ છે. આપણે આગળ આખી વાત આવી ગઈ છે. જે નહીં છે કોણ? પ્રમાણ જ્ઞાન સમ્યક જ્ઞાન નો કહેવાય. પ્રમાણ જ્ઞાનની અંદર તો પર્યાયની પણ વાત આવવાની. પ્રમાણમાં દ્રવ્ય અને પર્યાય બંને વાત આવશે. બરાબર. નહીં સમ્યક જ્ઞાનનો, શ્રુત જ્ઞાનનો અંશ છે. નહીં જ્ઞાતાના અભિપ્રાયને પણ નહીં કીધો, વક્તાના અભિપ્રાયને પણ નહીં કીધો. આગળ આ બધી વાત આપણે આગળ આવી ગઈ છે. તો કે ત્યાં કોઈને કોઈ ન્યાયનો વિષય અવશ્ય બનશે.
અને તે નહીં પણ સમ્યક જ્ઞાનનો નહીં છે તો સમ્યક જ્ઞાનનો અંશ પણ હશે. માટે પ્રથમાન્યોગ, કરોણાન્યોગ, ચરોણાન્યોગના બધા કથન જો આ રીતે માનશું તો કેવા થશે? મિથ્યા સિદ્ધ થશે. માટે પહેલી પદ્ધતિના તર્ક પ્રમાણે તે નહીંને બરાબર અમે લીધો છે. હવે બીજી પદ્ધતિના પક્ષના તર્ક આપણે આવતા શુક્રવારે લેશું. આજનો આપણો બીજો વિષય જે છે તે આપણે ચર્ચા કરી.